વિદ્યાર્થીઓ ઉહાપોહ ના કરે એટલે પહેલું જે પેપર છે એ સહેલું કાઢવામાં આવ્યું. રિઝલ્ટ આવે એટલે તમે લખી લેજો કે વિદ્યાર્થીઓ તમારા જેવો જ ઉહાપો એમાં પણ કરશે. અને એમાંય જે પીએસઆઈ માટે 30 માર્ક્સનો જે નિબંધનો જે ક્વેશ્ચન રાખ્યો છે એ ગોટાળા કરવા માટે જ રાખ્યો છે. એ વાત મેં 27/3/2024 રોજ મારો જે પહેલો વિડીયો હતો એ વખતે આ વાત કરી હતી. તમને જે અન્યાયતા એવા નિયમો બનાવ્યા છે એની પહેલવેલા વાત મેં ગયા માર્ચ મહિનામાં કરી હતી કે દોડના માર્ક્સ કાઢી નાખ્યા, મેથ્સ રિઝનિંગ વધારે મૂક્યું. હમણાં જ જીપીએસસીની જે પરીક્ષા થઈ 20/4/2025 રોજ, તો એમાં 200 માર્ક્સના પેપરમાં મેથ્સ રિઝનિંગના પ્રશ્નો માત્ર 30 છે, જ્યારે કોન્સ્ટેબલની પરીક્ષામાં એ 60 પ્રશ્નો છે અને પાછું એમાંય 40% તો લાવવાના. એટલે આ જે છે એમાં વિદ્યાર્થીઓને કઈ રીતે બાકાત કરી શકાય, એમની મરજી મુજબના લોકોને કઈ રીતે સેટ કરી શકાય, એ હેતુથી જ આ પ્રકારે મલિન ઈરાદાથી આવા આરઆર કરાયા છે. અને આપણે આમાં તો લડીશું, પણ તમારે હવે પછી જે કોન્સ્ટેબલની પરીક્ષા થવાની છે એ કોન્સ્ટેબલની પરીક્ષામાં આ અન્યાયી જે આરઆર છે એ બદલવા માટે પણ આપણે સરકારમાં રજૂઆત કરવી પડશે. હું રજૂઆત કરું છું, તમારે પણ એમાં સપોર્ટ આપવાનો છે. એટલે તમારામાંથી અને તમારા બીજા સગા સંબંધીઓ હવે પછી જેને પરીક્ષા આપવાની છે એમને આવો અન્યાયનો સામનો કરવો ના પડે એટલા માટે. હવે આપણે જે વાત કરીશું આ હાઈકોર્ટમાં જવાની જે વાત છે તે, તો એ અંગે હું એકાદ બે સ્પષ્ટતા કરી લઉં કે મારી એકેડેમીમાં મેં કોન્સ્ટેબલની કોઈ બેચ કરી નહોતી. એક આ વસ્તુ સમજી લો. એટલે કેટલાક લોકો જે દુષ્પ્રચાર કરે છે કે બીસી રાઠોડની એકેડેમીના વિદ્યાર્થીઓ પાસ થયા નથી, એમની એકેડેમીમાંથી પૂછાયું નથી એટલે આંદોલન કરે છે. મેં કોઈ કોન્સ્ટેબલની બેચ કરી નથી. આ વસ્તુ પહેલી વસ્તુ છે. પીએસઆઈની મેં ગુજરાતી અંગ્રેજીની બેચ કરી હતી, પણ એ બેચ છે એ ટોટલી ફ્રી કરી હતી. બધા જ વિદ્યાર્થીઓ માટે, બધી જ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે મેં અહીંયા ગુજરાતી અંગ્રેજીની ફ્રી બેચ કરી હતી. અને એટલું જ નહીં, એ બધા જ વિદ્યાર્થીઓને મારું એક એક પુસ્તક કોઈપણ પ્રકારના પૈસા લીધા વગર એમને મેં ફ્રી આપ્યું હતું. જે વિદ્યાર્થીઓ આવ્યા એમાંથી મેં કોઈનું નામ પણ પૂછ્યું નથી કે તું કઈ જ્ઞાતિનો છે કે શું, રાઈટ. એટલે જે સોશિયલ મીડિયામાં આપણા વિરુદ્ધમાં જે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે એ ખોટું છે. અને તમને જે કોન્સ્ટેબલમાં અન્યાય થઈ રહ્યો છે એ અંગેની પિટિશન, જે ખોટા આરઆર કર્યા છે એની પિટિશન અમે ફેબ્રુઆરી મહિનામાં જ હાઈકોર્ટમાં કરેલી છે. પણ અદાલત એમાં લાંબી મુદત આપે છે. આગામી મુદત એ 18/8ની આપી છે. એટલે એમાં આ જે અન્યાયવાળા નિયમો છે એની લડાઈ રિઝલ્ટ આવ્યા પછી હું કરું છું એવું નથી. એ પહેલાં મેં ગયા મે મહિનામાં મુખ્યમંત્રીને પણ લખ્યું હતું. પરીક્ષા ભરતી બોર્ડમાં જઈને હું રૂબરૂ આ બધી જે જોગવાઈઓ છે કે 40% ન હોવું જોઈએ, આટલું મેથ્સ ન હોવું જોઈએ, એ બધી રજૂઆત એ વખતે મેં કરી હતી. હવે વાત આપણે જે હાઈકોર્ટમાં જવાની વાત છે એના સંદર્ભમાં આપણે કરીશું. એક વખત અમે તમારા જે એડમિન છે એની સાથે વકીલને મળી લીધું છે. પહેલી વસ્તુ તો આ મુદ્દો કાયદાનો નહોતો એટલે વકીલને સમજાતું જ નહોતું, પણ 1 કલાક જેટલી અમારી સમજૂતી બાદ એમને લગભગ 60% જેવી વાત આપણી સમજાઈ ગઈ છે કે આમાં કંઈક ખોટું છે. એટલે એમને આપણને બીજા વધુ પુરાવા માટે એકઠા કરવાનું આપણને કહ્યું છે કે આપણે એવા પુરાવા રજૂ કરીએ જેથી કરીને હાઈકોર્ટ આપણી વાત માને. અને હું અહીંયા એટલા માટે લાવ્યો છું કે જે ખોલેલી દીવી જે શબ્દો જે પૂછ્યા છે એ શબ્દો આપણો જે 7 જોડણી કોષ છે એમાં પણ નથી,
કેકા શાસ્ત્રીનો આ જે બૃહદ જોડણી કોષ 2 ભાગ છે, લગભગ 3 કિલો વજન છે, આમાં પણ નથી. આ તમને કહું, બરાબર, આ શબ્દો આમાં પણ નથી. અને સારી બાબત એ છે કે જે 5 પ્રશ્નો છે એ 5 પ્રશ્નોમાં ઓપ્શનમાં શબ્દો આપેલા છે, એટલે આપણે ત્યાં એ વાત અદાલતને પુરાવા સાથે આપણે કહી શકીશું કે આ જે શબ્દો પૂછ્યા છે એ 12મા ધોરણના લેવલના શબ્દો નથી. આપણે પુષ્પિતાગ્રા જે છંદ પૂછ્યો છે 10મા ધોરણના પાઠ્યપુસ્તકમાં જે છંદ છે એનું આખું ચેપ્ટર છે, એ પણ આપણે એની પીડીએફ ત્યાં જોડવાના છીએ અને રજૂ કરવાના છે કે આવો કોઈ છંદ 12મા ધોરણ સુધી કોઈ વિદ્યાર્થીને અભ્યાસક્રમમાં આવતો નથી. એટલે આ બધા જ પુરાવા આપણે એમાં જોડવાના છે. રહ્યો જે બીજો જે ફકરો છે અતિન્દ્રિય અને કિંકિણી, એ જે ફકરો છે એ ફકરો એ કોમ્પ્રિહેન્શનનો ના કહેવાય. હું તમને એને સીધી એક જ લીટીમાં સમજાય જેવી તેવી વ્યાખ્યા આપું કે કોમ્પ્રિહેન્શન એટલે ફકરો અને એની નીચે પૂછેલા પ્રશ્નોના જવાબો. ફકરો તમે જો ના વાંચો તો તમને પ્રશ્નોના જવાબો ના આવડે. સમજાય છે મુદ્દો? હા, પણ અહીંયા જે પૂછ્યું છે એ પ્રશ્નોના જવાબો આપવા માટે તમારે ફકરો વાંચવાની જરૂર નથી, કારણ કે જોડણીના જ પૂછ્યા છે, રાઈટ. એટલે આખો મુદ્દો છે એ આ રીતે ઉડી જવાનો છે. બીજી બાબત આપણે એ એમાં રજૂ કરવાના છીએ કે આપણે અગાઉ પીએસઆઈની જે પરીક્ષા છે 2012માં એમાં કોમ્પ્રિહેન્શનના 2 પ્રશ્નો પૂછાયા છે, એ આપણે જોડવાના છીએ. જીપીએસસીની પરીક્ષામાં કોમ્પ્રિહેન્શનના જે પ્રશ્નો છે એ આપણે એમાં જોડવાના છીએ. યુપીએસસીમાં ગુજરાતી વૈકલ્પિક વિષયમાં એમાં પણ કોમ્પ્રિહેન્શન છે, તે કોમ્પ્રિહેન્શન આપણે એમાંથી પણ આપણે પ્રશ્નો જોડવાના છીએ. 12મા ધોરણની જે ટેક્સ્ટ કરી એમાં કોમ્પ્રિહેન્શન વિશે આપ્યું છે અને એમાં કોમ્પ્રિહેન્શનના જે નમૂના આપ્યા છે એ આપણે એમાં જોડવાના છીએ. આ ઉપરાંત જે યોગેન્દ્ર વ્યાસ એ ભાષા નિયામક નહીં પણ ભાષા ભવન ગુજરાત યુનિવર્સિટીના એ પોતે ડાયરેક્ટર હતા. એમના પુસ્તકમાં કોમ્પ્રિહેન્શન એટલે શું એની સમજૂતી આપી છે. એટલે આ બધું આપણે લગભગ 15-20 જેટલા પેપરો પણ આપણે જોડવાના છીએ કે આ જો આ કોમ્પ્રિહેન્શન કહેવાય અને આને કોમ્પ્રિહેન્શન ના કહેવાય. એટલે આ બધી વિગતો છે એ આપણે હાઈકોર્ટમાં રજૂ કરવાના છીએ અને આપણો કેસ છે એ મજબૂત થાય એ પ્રકારે આપણે પ્રયાસ કરવાના છીએ. બીજી બાબત કે અન્યાય સામે તમે જો બોલશો નહીં તો આ લોકોને એવું થશે કે આ લોકો કશું બોલવાના નથી અને ફરી પણ અન્યાય એ ચાલુ રાખશે. જે લોકો એમ કહેશે કે કશું ન થાય, કોઈ ફેર ના પડે, એમને તમારે જો જવાબ આપવાનો થાય તો એક જ વસ્તુ તમારે કહેવાની કે કૂદમકૂદ કરતા હસમુખ પટેલ અત્યારે ઠંડા એમ થઈ ગયા છે. એ આપણે આ જે મૂકી એનું જ આ પરિણામ છે. અઠવાડિયામાં 3 વખત એ ટ્વીટ કરનાર વ્યક્તિ, રોજ નવો વિડીયો મૂકનાર વ્યક્તિ આજે એ પોતે ચૂપ થઈ ગયા છે, કારણ કે એ પોતે બકરી ડબ્બામાં આવી ગઈ છે. આ તમને કહું, કેટલાક લોકો એમ કહેશે કે ચેરમેન બદલાઈ ગયા એટલે એમની જવાબદારી આવતી નથી. એવું નથી. જે એમણે 2 વિડીયો જે મૂક્યા હતા એ 2 વિડીયો પણ આપણે હાઈકોર્ટમાં મૂકવાના છીએ. એ જે વિડીયો છે એનું આપણે પ્રિન્ટ લખાણ આપણે અહીંયા કરાવવાનું શરૂ કર્યું છે. મોટાભાગનું થઈ ગયું છે. એટલે એમની વિડીયો અને એ જે બોલ્યા છે એનું લખાણ, કારણ કે અદાલત વિડીયો જોશે નહીં, ચેક કરવા જ જોશે કે એમનો વિડીયો છે કે કેમ. એટલે એની 2 વિડીયોની પ્રિન્ટ છે એ પ્રિન્ટ આપણે પુરાવા તરીકે આપણે મૂકવાના છીએ. અને બીજું, એ જ્યારે વિડીયો એમને મૂક્યા ત્યારે એ પોતે એના ભરતી બોર્ડના ચેરમેન તરીકે ચાલુ હતા. એ ઓક્ટોબર 2024માં જીપીએસસીના ચેરમેન બન્યા. એ પહેલાં પોલીસ ભરતી બોર્ડના ચેરમેન પોતે હતા. એટલે એમણે જે કહ્યું છે
એ વાત વિદ્યાર્થીઓએ માની સ્વીકારી. અને કાયદાનો એક બીજો સિદ્ધાંત છે લો ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયનો સિદ્ધાંત. ભૂલ હું કરું એનું પરિણામ તમારે ભોગવવાનું, એ તો કુદરતી ન્યાયના વિરુદ્ધનો છે. એટલે આપણે આ મુદ્દો પણ કોર્ટમાં ચેલેન્જ કરવાના છીએ કે ચેરમેનની ભૂલ અને એનું પરિણામ વિદ્યાર્થીઓ કેમ ભોગવે, રાઈટ. એટલે આ મુદ્દો પણ આપણે ત્યાં રજૂ કરવાના છીએ. તમારી જે સિગ્નેચર ને બધું જે છે એ આજે તમે અહીંયા આપી દેશો. પુરાવા એકઠા કરવાનું કામ છે, હજુ એકાદ બે દિવસ લાગે તેવું છે, કારણ કે એના ડોક્યુમેન્ટ્સના તે બધું કરવાનું, જુદા જુદા પુસ્તકો કલેક્ટ કરવાના, અને એમાંથી આ બધા જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ્સ આપણે અહીંયા ભેગા કરવાનું કામ છે. એકાદ બે દિવસ હજુ ચાલશે, અને પછી જે બધી વિગતો છે એ વિગતો મુદ્દાસર આપણે એડવોકેટને આપીશું, અને એડવોકેટ છે એ પોતે ત્યાં આ આપણો કેસ છે તૈયાર કરશે. અને તમારા વતી 5-10 જણા, આપણે બધાની સહી તો આમાં લેવાની જ છે, 5-10 જણા દ્વારા આપણે જે કેસ છે એ કેસ આપણે હાઈકોર્ટમાં રજૂ કરીશું. એટલે આ રીતની વાત થશે. બીજી એક સારી વાત હું તમને કહું કે શ્રી ચૌધરી કોલેજ જે છે એના પ્રમુખ છે હરિભાઈ ચૌધરી, તો એમણે વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની એમને આપણને આશ્વાસન આપ્યું છે, અને એમણે કહ્યું છે કે વિદ્યાર્થીઓને મોટો આર્થિક બોજો ના પડે એટલા માટે 1 લાખ રૂપિયા કેસ દાખલ કરવા માટે વકીલને આપવા માટે એમણે જણાવ્યું છે. આપણે તાલીઓના ગળગળાટથી એમને વધાવી લઈએ કે નિસ્વાર્થ ભાવે આ વ્યક્તિ, એનો કોઈ દીકરો કે કોઈ સગા સંબંધની પરીક્ષામાં નથી, છતાં એમણે કહ્યું છે કે 1 લાખ રૂપિયા હું વકીલને આ કેસ લડવા માટે હું આપીશ. એટલે એ વાત આપણા માટે સારી વસ્તુ છે. તમે મોટી સંખ્યામાં જોડાઓ એટલા માટે, કારણ કે વિદ્યાર્થીઓને આર્થિક બોજો આવે નહીં. કેસ લડવા માટે હાઈકોર્ટમાં 2 લાખથી ઉપરની ફી હોય છે, કેટલાક લોકો એનાથી પણ વધારે ફી લેતા હોય છે. એમણે આપણને એટલું એ કહ્યું છે કે અત્યારે તમે આ કેસ છે એ દાખલ કરી દો, અને પછીથી જો કોઈ બીજા વધારે સારા એડવોકેટની જરૂર પડશે તો આપણે એમને હાયર કરીને મુદત માટે એમને બોલાવીશું. એક મુદતના એમને જે ફી લે અને એ ફી પણ એમને આપવાનું આપણને કહ્યું છે. એટલે તમે મેક્ઝિમમ સંખ્યામાં આ રીતના જે જોડાયા છો એ સારી બાબત છે. બીજું કે તમારું આંદોલન અથવા તમારી જે રજૂઆત છે એ રજૂઆતને તોડી પાડવા માટે તમારા જે વિરોધી છે એ દુષ્પ્રચાર પણ કરશે, પણ આપણે એમની વાતને લક્ષમાં લેવાની નથી. આપણી જે વાત છે એ વાતને આપણે કાનૂની રીતે આગળ વધારવાની છે. ઘણા બધાએ કહ્યું કે તમે 500,000 વિદ્યાર્થીઓ ભેગા કરીને આપણે રજૂઆત કરવા જઈએ, પણ ત્યાં તમને પોલીસ બિનજરૂરી હેરાનગતિ કરશે, કોઈના ઉપર દંડાવાળી કરે અને છોકરાઓને વેરવિખેર કરે, એવું કામ ટોળો ભેગો કરવાનું કામ મારું નથી. હું માત્ર આપણે કાનૂની રાહે જે બંધારણમાં આપણને જે ઉપાય આપણને મળ્યો છે તો એ માટે આપણે આગળ વધીશું. અને આપણી પાસે એવા ઘણા બધા પુરાવા વગેરે પુસ્તકો વગેરેમાંથી ભેગું થયું છે. આમાં બધા જ ડોક્યુમેન્ટ્સ અને પુરાવા હું કલેક્ટ કરી રહ્યો છું, અને એ આપણે વકીલને આપીશું. એટલે આપણો જે કેસ છે એ કેસ મજબૂત પુરવાર થશે, અને જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ બોર્ડર ઉપર રહેલા છે, અને જે 10 માર્ક્સના જે ક્વેશ્ચન છે એ 10 માર્ક્સના ક્વેશ્ચનમાં આપણને 100% એમાંથી ફાયદો થશે એવું આપણને લાગે છે. કેસ છે એ અદાલત ઉપર નિર્ભર છે, એટલે 100% આપણને સફળતા મળે એવું નથી, પણ બેસી રહેશો અને અન્ય સામે બોલશો નહીં તો કશું થશે નહીં. એટલે આપણો અવાજ છે એ અવાજ આપણે
એમાં ઉઠાવીશું. મારે આમાં મારો કોઈ સગા સંબંધી કે કોઈ પરીક્ષામાં બેઠેલ નથી, પણ વિદ્યાર્થીઓને જ્યાં જ્યાં અન્યાય થાય છે ત્યાં હું એનો અવાજ ઉઠાવું છું. બધી જ પરીક્ષાઓમાં જે ગોટાળા થયા છે એની પણ આપણે વાત કરીએ છીએ, પરીક્ષામાં અન્યાય થાય છે એની વાત કરીએ છીએ, અને એટલા જ માટે હું તમને તમારી જોડે એ આવું છું. તમે 1000 રૂપિયા કોન્ટ્રીબ્યુશન કરશો તો એનાથી ડબલ કોન્ટ્રીબ્યુશન હું તમારા વિદ્યાર્થી ફાળામાં આપીશ. જો તમે 2000 ઉઘરાવશો તો 4000નો ફાળો હું તમને વિદ્યાર્થીમાં મારાથી બનતો ફાળો છે એ હું તમને આપીશ. બીજું તો ઘણું બધું કામ અહીંયા 3-4 દિવસથી આ ભાઈ તો દરરોજ આવે છે, હું 24 કલાક એનું એ જ લઈને બેઠો હોઉં છું, પુરાવા ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવા માટે, જુદા જુદા એક્સપર્ટના ઓપિનિયન લેવા માટે. એટલે બધું કામ આપણે એમાં કરી રહ્યા છે. તમારે ભ્રમિત થવાનું નથી. આપણી જે લડત છે એ લડતને આપણે આગળ લઈ જવાનું છે, અને આપણે આજે આ ભેગા થયા છે એની અમે પોસ્ટ પણ મૂકીશું, તો સોશિયલ મીડિયામાં એની નોંધ પણ લેવાશે કે આટલા બધા વિદ્યાર્થીઓ અને હજુ બીજા વિદ્યાર્થીઓ જોડાવા માગે છે, રોજે રોજ ફોન કરે છે, તો એ વિદ્યાર્થીઓને ફાયદો થાય. અને આ જે મનમાની કરે છે ભરતી બોર્ડ, એ મનમાની ન કરે. રજૂઆત કરવા માટે હું ખુદ 3 દિવસ પહેલાં ત્યાં ગયો હતો, અને મેં બહારથી પૂછ્યું કે આ નિર્જા મેમ ક્યાં બેસે છે? કહ્યું કે 6ઠ્ઠા માળે બેસે છે. 2-4 જણને પૂછ્યું એટલે કે ત્યાં 6ઠ્ઠા માળે છે. પછી હું ત્યાં નજીક ગયો, એક સૌરાષ્ટ્રના ભાઈ ત્યાં પોલીસમાં બેઠા હતા, એટલે કે સાહેબ ત્યાં છે પણ પાસ બનાવવો પડશે ત્યાં જવા માટે. કીધું બનાવો પાસ. એટલે એમને પૂછ્યું કે શું કામ છે, કોણ છે? મેં મારું નામ દીધું કે BC રાઠોડ. એટલે ત્યાંથી જવાબ આવ્યો કે મેડમ આજે હાજર નથી. મેં તરત જ તેમને કહ્યું, કીધું ભાઈ તમે પોલીસવાળા છો, અનુમાન કરતાં મને આવડે છે, કીધું તમારા મેડમ ઉપર છે પણ મને મળવા માગતા નથી. એટલે ત્યાં જે ભાઈ બેઠા હતા એમને કહ્યું કે સાહેબ અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ, એ કેમ અમારે કરવું પડે? કે તમારી વાત સાચી છે પણ એ ઉપર જ છે અને મને મળવા માગતા નથી. અમે કહ્યું કે ભાઈ અમે અદાલતમાં જવાના છે, હસમુખ પટેલને ખુલ્લા કર્યા છે, અને બીજી વસ્તુ કે આપણે હસમુખ પટેલને પક્ષકાર બનાવવાના છે. અદાલતમાં એમને આપણે પોલીસ ભરતી બોર્ડ અને એમને પણ પક્ષકાર બનાવવાના છીએ, એ વાત પણ તે છે. અને એમને આપણે હાઈકોર્ટમાં એક પક્ષકાર તરીકે એમનો જવાબ રજૂ કરવા એમને આવવું પડશે. એટલે આ બધી વાત છે. એ લોકોને હજુ અંદાજ નથી કે આ છોકરાઓ થોડા દિવસ વાતો કરીને ભૂલી જશે, કશું થશે નહીં, પણ જ્યારે પક્ષકાર તરીકે નોટિસ આવશે ત્યારે ઘણા બધા મુદ્દા એમના હાથ નીચેથી સરકી જશે. એ બોલ્યા છે એ ડોક્યુમેન્ટરી પુરાવા છે. પુરાવા 2 આમ તો ઘણા બધા પ્રકાર છે. પહેલાં તો તમારે પુરાવાના કાયદાની બધા આવતા, જો જૂની પરીક્ષા આપી હોય તો એવિડન્સ એક્ટ તમારે આવતો, પુરાવાના કાયદા. તો પુરાવાના કાયદામાં એનો એક પ્રકાર છે ડોક્યુમેન્ટરી પુરાવો, દસ્તાવેજી પુરાવો. અને આ જે બોલ્યા છે એ દસ્તાવેજી પુરાવો કહેવાય. અને દસ્તાવેજી પુરાવો એ અદાલત માન્ય ગણે છે. તમે કોઈને ગાળ બોલ્યા હોય તો એ સાબિત કરવી પડે કે બોલ્યા તાક નહોતા બોલ્યા, બરાબર? પુરાવા, સાક્ષ્યો. પણ તમે મોબાઈલમાં કોઈને જો મેસેજ ફોટો કર્યો હોય તો તરત જ પુરાવો જ ગણાય. પછી એટલું જ સાબિત કરવાનું થાય કે તમારા મોબાઈલથી થયો હતો કે કેમ, રાઈટ? એટલે એ દસ્તાવેજી પુરાવો છે, અને એ આપણા માટે સારી બાબત છે. જો હસમુખ પટેલનો પુરાવો ન હોત તો આપણો આ કેસ છે એ નબળો પડી ગયો હોત. પણ એમણે 4 વખત કહ્યું છે, એક વિડીયોમાં 3 વખત. હું એમ કહે છે, હું ફરીથી તમને યાદ દેવડાવું છું કે તમારે વ્યાકરણ નથી, એ તૈયાર કરવાનું નથી. હા, એવું પણ એ પોતે કહે છે કે વિદ્યાર્થીઓ અમને પૂછાવે છે કે વ્યાકરણમાં શું તૈયાર કરવું, તો મારે તેમને કહેવાનું છે કે વ્યાકરણ નથી, આ કહે છે. બીજી વાત, એક બીજો જે વિડીયો છે એ વિડીયોમાં પણ એમણે આ જ વાત કરી છે. અને એ પોતે ચેરમેન છે, એલપીએલ વ્યક્તિ નથી કે કોઈ એકેડેમીનો ડાયરેક્ટર કે એવો નથી,
ખાનગી વ્યક્તિ એના ચેરમેનના હોદ્દાની રૂએ કહે છે. એટલે વિદ્યાર્થીઓએ એમની વાત માનીને વ્યાકરણ તૈયાર ના કર્યું. એ લો ઓફ નેચરલ જસ્ટિસ જેને આપણે કુદરતી ન્યાયના સિદ્ધાંતનો કાયદો કહીએ છીએ કે ભૂલ બીજાની અને પરિણામ બીજું ભોગવે એ કાનૂનમાં ચલાવી લેવામાં આવતું નથી. એટલે આ મુદ્દો આપણે ત્યાં વાત નહોતી કરી પણ એ મુદ્દો પણ આપણે અહીંયા લખી લીધો છે. એક બીજી વાત તમને કરું કે હું 32 વર્ષ કોલેજમાં પ્રોફેસર પછી નિવૃત્ત થયો પણ પ્રોફેસર કરતાં વધારે સારો હું પોલીસમાં ચાલું, પોલીસ કરતાં વધારે સારો હું વકીલમાં ચાલું. મારી પાસે એવી આવડત અને કુનેહ છે કે તમારી ખાનગીમાં ખાનગી વાત હું 10 મિનિટમાં ઉકેલાવી શકું. તમે પોપટની જેમ બોલી જાઓ, રાઈટ. એટલે આ બધી વિગતો એટલે ત્યાં પણ એમને હું 10 પોલીસવાળાને ત્યાં કહીને આવ્યો હતો, કીધું મને મળવા નથી દેતા પણ અમે એમને છોડીશું નહીં એવી વાત એમને કહીને આવ્યા હતા. એક વિડીયોમાં પણ અમે કહ્યું છે કે હસમુખ પટેલને આપણે હાઈકોર્ટમાં ઢસેડી જઈશું અને એમને પક્ષકાર બનાવીશું. એટલે આપણે આ જે બાબત છે એને આપણે આંદોલન સ્વરૂપે આપણે નથી લેતા, આપણે એક અરજદાર તરીકે કોર્ટમાં આપણે એ કરીએ છીએ. આજે દેખાવો કરવા માટે જે લોકો ગયા છે એમના લોકોના પણ ફોન આવ્યા. ડીએસપીનો ફોન અમારા ઉપર પણ આવ્યો હતો, 7ના પોલીસ સ્ટેશનમાંથી આવ્યો હતો. પણ અમે કહ્યું કે ભાઈ અમારા વિદ્યાર્થીઓ છે એ હાઈકોર્ટમાં રજૂઆત માટે આવવાના છે એટલે આપણને એમને અહીંયા કોઈ પરેશાની કે એવું કર્યું નથી. નહીંતર એ લોકો અહીંયા આવવાના હતા કે કોઈને ભેગા ન થવા દેવા માટે. પણ આપણે એમને કહ્યું હતું કે આપણે રજૂઆત માટે ભેગા થવાના છે. તો કહ્યું કે અમને વાંધો નથી. આંદોલન માટે આજે બધા ભેગા થવાના છે. તમારે સ્વેચ્છાએ જવું હોય તો જાઓ, એમાં મારી હા કે ના નથી. પણ ત્યાં જઈને પછી તમને કંઈ થાય તો એની જવાબદારી મારી નથી, રાઈટ. એટલે આ વસ્તુ છે, જવું હોય તમને એમ લાગે કે મોરલ સપોર્ટના માટે અમારે જવું છે તો એ તમારા ઉપર વિષય છે. પણ વસ્તુ એ છે કે ટોળા ભેગા કરવાથી આ જાડી ચામડીના લોકો માને એવા નથી, રાઈટ. એટલે ત્યાં જવાનો કોઈ મારા મતે તમારા માટે હું એવું નથી કહેતો કે ત્યાં જવું જોઈએ. અહીંયા જે આવ્યા છો એ જ સારી વસ્તુ છે. અહીંયા જે ફોર્મ આપવામાં આવ્યું છે એ ફોર્મમાં જે વિગતો છે એ વિગતો તમે ભરીને તમે પછી તમારે ત્યાં જવું હોય તો જઈ શકશો. જે ગ્રુપ બનાવ્યું છે ગ્રુપમાં બધી જ જે કાર્યવાહી છે એના મેસેજ ને બધું મૂકવામાં આવશે. 1-2 દિવસમાં બધા જ પુરાવા ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને ફરી એકવાર વકીલને અમે ત્યાં મળી લઈશું, રાઈટ. એટલે આ વસ્તુ છે. સંખ્યા વધારે થાય તો કોન્ટ્રીબ્યુશનનો ફાયદો થાય અને એ વિદ્યાર્થીઓને ફાયદો થાય એ પ્રકારનો આપણો એ છે. બીજી વસ્તુ કે જેના 32 ઉપર થયા છે એવા વિદ્યાર્થીઓને પણ આમાં આપણે લીધા છે, રાઈટ. કારણ કે એ લોકો એવી દલીલ કરશે કે આ તો નાપાસ થયા છે એટલે અરજી કરી રહ્યા છે. તો જે 32 ઉપર આવતા હોય એવા વિદ્યાર્થીઓને આપણે એમાં લીધા છે. હા, કંઈ પૂછવું છે? હા બોલો. હા હા બોલો બોલો. હા હા, હવે આ જે પ્રશ્નો છે ને, એક મિનિટ, હું સમજી ગયો તમારી વાત. પણ એમાં રજૂઆત કરવાથી એક મુદ્દો એ થશે કે આપણામાંથી જેવા કહેશે કે જેના સાચા છે ને એ કહેશે કે અમને નુકસાન કર્યું. ચાલો આપણે પહેલાં 10 પ્રશ્નો જ રાખો. હા, એ રાખો. એમાં શું થશે કે દાખલા તરીકે જે ગુજરાતનો જે વિસ્તાર છે એ વિસ્તાર પણ 1,96,224 ચોરસ કિલોમીટર છે. 24 નહીં, 2013ની ફાઇનલ જે વસ્તી ગણતરી પછીના બધા જ પુસ્તકોમાં, એટલે 2013 પછીના બધા જ સરકારી પુસ્તકોમાં એ 1,96,224 છે. પણ 1,96,024નો જવાબ તમારામાંથી ઘણા બધાનો સાચો હશે. હવે આપણે એ કરીએ એટલે લોકો એમ કહેશે કે અમારો આ 1 માર્ક્સ જશે, રાઈટ. એટલે આ અને બીજી વસ્તુ પણ તમે સમજી લો કે આપણે જે રીટ કરીએ છીએ એ સિવાયની પણ બીજી રીટ હાઈકોર્ટમાં થશે કે આ પ્રશ્નો ખોટા છે એવી રીટ હાઈકોર્ટમાં લોકો કરશે જે 1-2 માર્ક્સ માટે રહી જતા હશે, રાઈટ. એટલે એ થશે. દાખલા તરીકે જે પેલો પ્રશ્ન
પ્રથમ મહિલા ચેસ ગ્રાન્ડ માસ્ટર છે એ કોનેરી હમ્પી છે, 2002માં કંઈક થયા છે. એનું તો નામ જ નથી. દિવ્યા દેશમુખનું ત્યાં અંદર નામ છે, પણ એ તો પરીક્ષા પૂરી થયા પછી એ ચેસ ગ્રાન્ડ માસ્ટર ચોથા બને છે, રાઈટ. એટલે એ પ્રશ્નનો જવાબ પણ ખોટો છે, રાઈટ. એટલે આવા તો બીજા પ્રશ્નો પણ છે, પણ એમાં તકલીફ શું, તમારામાં વિવાદ થશે કે અમારો પ્રશ્ન આ સાચો હતો ને તમે એને ખોટો કરાવડાવીને અમારો 1 માર્ક્સ છે. એટલે લોકો બીજા એ રીતના જેને જેને આવો ખોટા પ્રશ્નો છે એ લોકો હજુ ઇન્ડિવિજ્યુઅલ જશે. જે જીપીએસસીની પરીક્ષા હમણાં થઈ એ પરીક્ષામાં 37 પ્રશ્નોની ભૂલ નીકળી. વિદ્યાર્થીઓ જે રજૂ કર્યા 100 રૂપિયા, એમાં તો પાછું 100 રૂપિયા ફી નક્કી કરી છે ભૂલ તમારે ધ્યાન દોરવા માટે. 10 પ્રશ્નોમાં ભૂલનું ધ્યાન દોરો તો તમારે 1000 રૂપિયા જીપીએસસીમાં ભરવાના, રાઈટ. આ બધું કરવા છતાં 37 ભૂલો નીકળી અને 37 ભૂલોનું ફાઇનલ આન્સર કી આપ્યા પછી પણ મામલો કોર્ટમાં ગયો અને કોર્ટમાંથી 199 + 23 આટલા લોકોને ફરીથી પરીક્ષામાં બેસવા દેવાનું કહ્યું. જે લોકો કોર્ટમાં ગયા હતા એમને પરીક્ષામાં બેસવા દેવાનું કહ્યું. એટલે કશું ફાઇનલ હોતું નથી. આ જે ફાઇનલ આન્સર કી એમણે આપી છે એ ફાઇનલ આન્સર કી ફાઇનલ જ છે એવું નથી. એને પણ કોર્ટમાં લોકો ચેલેન્જ કરવાના. જે એકાદ માર્ક્સ માટે રહી ગયો હોય એ કોનેરી હમ્પીવાળો પ્રશ્ન છે એ લઈને જવાના. જે હોડીવાળો જે આગબોટવાળો પ્રશ્ન છે એમાં પ્રવાહની સાથે કે વિરુદ્ધની દિશામાં એનું કોઈ ક્લેરિટી નથી અંદર, આ તમને કહો, રાઈટ. એટલે એ એમની રીતે બીજા લોકો એ અદાલતમાં એ જશે જ. આપણે આ 10 પ્રશ્નો એટલા માટે રાખ્યા છે કે આપણો એક મુદ્દો એ છે કે આ અભ્યાસક્રમ બહારના છે અને વ્યાકરણને લગતા પ્રશ્નો છે અને એના વિશે ચેરમેને ખુલાસો કરેલો છે અને અમે ચેરમેનની સલાહ માનીને અમે એ તૈયાર ના કર્યું. એ ગ્રાઉન્ડ ઉપર આપણે જઈએ છીએ. કારણ કે એક પ્રશ્નો લેવા જઈશું તો આપણામાંથી તમારામાંથી એમ છે કે અમારો આ પ્રશ્ન તો સાચો છે અને આમ કરવાથી ખોટો પડ્યો, અમારા 1 માર્ક્સ ગયા. એટલે આ જે વસ્તુ છે એના માટે આપણે આટલું જ એ રાખ્યું છે. ચલો. હા, 15 37. હા, એ હું મારી પાસે લઈને આવ્યા હતા, મેં ગણ્યો હતો, એ સાચો છે. એક જ જવાબ સાચો, એમાં 2 સાચા નથી, રાઈટ. જો આ શ્રેણી છે એક રીતે નહીં, શક્ય એટલી બધી રીતે ગણી શકાય અને એ શ્રેણીમાં માત્ર પેપરો લાવવાનું તમને અહીંયા જ કહી દઉં છે. આ જૂનામાં પેન લાવ. હા, નહીં ચાલો. એ બધું પછી વિવાદ થશે અર્થોગનો. હા ને, હા હા. હવે 1 મિનિટ, આ જે તમે પ્રશ્નના 2 જે જવાબ કહેશો ઘણા બધા રજૂઆત કરી છે, પણ એક રીત એવી છે કે જેમાં એક જ જવાબ છે એટલે એ ચાલે એવું નથી. જે આપ્યું છે 1 પછી 5 9 15 ના 15, હા 15 છે ને. 1 5 9 15 25 37 અને 49. હવે આ રીતના છે. આ 1નો વર્ગ છે, આ 3નો વર્ગ છે, આ 5નો વર્ગ છે અને આ છે એ 7નો વર્ગ છે. બબે ઉપર એ છે, રાઈટ. પછી અહીંયા જે છે એ આ પ્રકારે છે. આ 1 છે, આ 2નો વર્ગ વત્તા 1 છે. પછી અહીંયા આવશે એટલે અહીંયા
4નો વર્ગ વત્તા 1 એટલે અહીંયા જવાબ 17 આવે, રાઈટ. પછી આ છે એ 6નો વર્ગ વત્તા 1 એટલે જવાબ 37 આવે, રાઈટ. એટલે આ રીતે ગણો એટલે આમાં કોઈ બે જવાબ સાચા આવે છે એવું નથી, રાઈટ. એટલે મારી પાસે લઈને આવ્યા હતા એટલે આમાં એક જ જવાબ સાચો છે, બીજી રીતે ગણતો. કારણ કે શ્રેણીના પ્રશ્નો જેટલું લોજિક અપનાવી શકાય એટલી રીતે ગણી શકાય. આ ક્લિયર કટ છે કે આ જે એકી સંખ્યાઓ છે એમાં એકીનો વર્ગ છે, અહીંયા નીચે જે છે એમાં જે બેકી સંખ્યાનો વર્ગ વત્તા 1 ઉમેરેલો છે. એટલે અહીંયા આ જે છે એ 15 છે એની જગ્યાએ 17 આવે. એક જ ભૂલ છે ના. એ હજુ બીજા 5 રીતે તમે ગણશો ને તો ફેરફાર થશે, પણ આ રીતે પણ જવાબ આ રીતે આવે જ છે, રાઈટ. એટલે એ સ્વીકારશે નહીં. પેપર સેટરે આ રીતના મગજમાં સેટ કરીને મૂક્યું હશે તો આપણો જવાબ સ્વીકારશે નહીં. બીજી રીતે એનો જવાબ આવી શકે. પછી પેલું મોકાસોર ને જળ, હા, એ જળવાળિયું જે છે એમાં થોડુંક વિવાદાસ્પદ છે, કારણ કે એમાં જે લોજિક છે તમે જે અક્ષરોનો આ તે ગણ્યું છે એવું નથી, પણ એ માત્રા છે. એમાં કેટલી માત્રા છે અને માત્રા ગુણ્યા 10 કરીને એનો જવાબ આપે છે. એટલે અંતે જે યુ છે એને લઘુ ગણવો કે ગુરુ ગણવો, જે અપવાદરૂપ છે તે. જો ગુરુ ગણો તો 10 માત્રા વધી જાય, પણ એમાં નિયમ એવો છે કે આપણું થોડુંક ચાલે એટલા માટે નહીં કે એમાં એવો નિયમ એવું છે કે કવિતાની પંક્તિના અંતે લઘુ હોય તો ગુરુ ગણો. એટલે આમાં રજૂઆત કરશો તો પણ એમાં એ ફાયદો થશે નહીં, રાઈટ. એટલે કયા સાચા ખોટા છે એમાં આપણે બહુ પડવું નથી. જેને ઇન્ડિવિજ્યુઅલ છે એ લોકો એમાં એને રજૂઆત કરશે ને મામલો હજુ કોર્ટમાં જશે જ. આ તમને કહું એ લખવું હોય તો લખી રાખો, રાઈટ. દર વખતે જતા હોય છે. ગયા વખતે 2002ની જે ભરતી હતી અને એમાં જે ખાલી જગ્યાઓ મીન્સ ભરવાની બાકી રહી ગઈ વેઇટિંગ લિસ્ટ માટે, એમાં 45 જેટલા વિદ્યાર્થીઓ, સંજય વાઘુભાઈ રબારી અને બીજા 44 લોકોએ હાઈકોર્ટમાં એની રીટ કરી છે અને આજે 4/8 આજે એની મુદત પણ છે, રાઈટ. એટલે તમારા સિવાય પણ બીજા કોર્ટમાં તો જવાના છે કયા જવાબો ખોટા છે, કારણ જેને 1-2 માર્ક્સ માટે જે રહી ગયા છે એ લોકો રજૂઆત તો કરશે, રાઈટ. ચલો બીજું કંઈ પૂછવું? હા હા, પૂછું છું કંઈ ભાઈને? હા, તો તમે તમારી જે આજની જે વિધિ છે એ વિધિ કરીને પછી તમારે હા બોલો. ના ના, એમાં આભાર નહીં એમાં. હા, એ વસ્તુ, હા હા, મારા ઉપર ઘણા બધા એવા દબાણો છે, રાઈટ. મારા સમાજના લોકોએ મીન્સ કે કહ્યું, મેં એમને પછી અંધભક્ત કહ્યા કે તમે આ ખોટું કરી રહ્યા છો, તમારા બધામાં પડવાની ક્યાં જરૂર છે, એવું કહેવાવાળા છે. અને બીજી વસ્તુ એ છે કે આ સરકારમાં જો એની વિરુદ્ધમાં બોલો તો એને અંદર કરી દેવામાં આવે. બધા પ્રયાસ. મારા વિરુદ્ધમાં આમને કશું મળે એવું નથી. રિમેમ્બર કે આપણે કોઈ વિદ્યાર્થી સાથે ચીટિંગ કરતા હોય, છેતરપિંડી કરતા હોય એવું કશું નથી. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે દરરોજ હું 1.5 કલાક મહેનત કરું છું, દરરોજ 1.5 કલાક. તમે કદાચ ખ્યાલ ના હોય તો મારી ટેલિગ્રામ ચેનલ છે, એમાં આ કરંટ અફેર્સ અને બીજી બધી વિગતો મૂકીએ છીએ. ગૌરવંતી ગુજરાતી નામની ટેલિગ્રામ ચેનલ છે, તો એમાં પણ હું દરરોજ 1.5 કલાક મહેનત કરીને રોજે રોજ આ પોસ્ટ મૂકું છું. દરરોજનું 400 રૂપિયા હું ખર્ચ કરું છું આ બધું જે મુકાય એના માટે. એટલે આ જે છે એ વિદ્યાર્થીઓના હિત માટે કરીએ છીએ. મારી જે યુટ્યુબ ચેનલ છે એમાં 550થી પણ વધારે વિડીયોઝ છે. જો હું ફી રાખું તો વર્ષે મને 50 લાખથી વધારે આવક થાય. કેટલી? દર વર્ષે 50 લાખથી વધારે આવક થાય, પણ એ બધા જ વિડીયો ફ્રી છે. મેં ત્યાંથી 2 વર્ષનું અમે એનું ટાઈપ પણ કર્યું હતું શરૂ કરવા માટે, પણ પછી અમને ઓપિનિયન મળ્યા કે ઓનલાઈનમાં તો લગભગ રિઝલ્ટ આવતું નથી. કેટલીક વાતો બધી જૂની જે રેકોર્ડેડ હોય એ ખાલી થોડાક ફેરફાર સાથે મૂકી દેશે. એટલે અમે 2 વર્ષનું પ્રીમિયમ ભર્યું, છતાં પણ અમે નક્કી કર્યું
અમારે કોઈ વિદ્યાર્થી પાસેથી ઓનલાઈન રૂપિયા જોઈતા નથી. બંધારણની લગભગ 300 સુધીની બધી કલમો આવી ગઈ છે, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, આ બધા જ મુદ્દા. અને રોજે રોજ આપણે અંગ્રેજી ગ્રામરને લગતા 2 નિયમો હું મારી ટેલિગ્રામમાં ચેનલમાં મૂકું છું અને ફ્રી છે. જો તમે એટલું કરી લેશો તો પણ તમારે જે અંગ્રેજીનું જે MCQ પ્રકારનું ક્વેશ્ચન છે એમાં 5-7 માર્ક્સ વધી રહેશે. અને બીજી બધી તમને સલાહ એ છે કે આંદોલન જે આગેવાનો છે ને પછી અદાલત સંભાળશે ત્યાં તમારે જવાનું નથી. નોકરીના પ્રયાસો તમારે ચાલુ રાખવાના છે, બેસી રહેવાનું નથી. આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. આમાંથી આપણને સફળતા મળે એ સારી વસ્તુ છે, પણ તમારે જ્યાં સુધી હાથમાં ઓર્ડર ના આવે ત્યાં સુધી નોકરીના પ્રયાસો કે આપણે કોર્ટમાં ગયા છીએ એટલે હવે ઘેર જઈને સૂઈ જાઓ એવું નહીં. જે પરીક્ષામાં તમે ફોર્મ ભર્યું હોય એની મહેનત તમારે ચાલુ રાખવાની છે. બોલો. હા એક્ઝામ પહેલા પણ એમને હા રાઈટ છે હા જ્યારે સિલેબસ હા બહાર હા પાડ્યો પ્લસ જ્યારે કોન્સ્ટેબલની એક્ઝામ લેવામાં આવી એના પહેલા એટલે કે મે મહિનામાં 5 મહિના રોજ પલક એકેડમી વાળા સરે આવેદન પત્ર આપ્યું. એમાં એમને રજૂઆત કરી હતી કે લોકરક્ષકની ભરતી સિલેબસ મુજબ લેવામાં આવશે કે નહીં એની પણ જાણ કરવા બાબત વિદ્યાર્થી. તો એમનું ઇન્વર્સ બી આપણે આમાં એડ કરી શકીએ સર મારા મંતવ્ય હોય તો લાવો આપણે એ કરીશું. ના એને બીજું કે જે પુરાવા તમારી પાસે આ સિવાય બીજા હોય જેને રજૂ કરી શકાય એવા આપો. બીજી વસ્તુ કે 12મા ધોરણનું જે ગુજરાતીનું જે પેપર છે તો અમે તો કલેક્ટ કરી લઈશું, પણ મળે તો એમને આપજો. અને બીજું જે કોન્સ્ટેબલ કોમ્પ્રિહેન્શનના ફકરા જો 10મા 12મામાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા હોય એવું પેપર આપજો. કારણ કે આપણે 10-15 પેપરો પણ કોર્ટમાં મૂકવાના છે કે આને કોમ્પ્રિહેન્શન કહેવાય. GPSCના મૂકવાના છે, UPSCના આપણે મૂકવાના છે, નેટ સ્લિટમાં પણ કોમ્પ્રિહેન્શન છે, એ બધા આપણે મૂકવાના છે કે જો આ અને બીજી વસ્તુ મારે તમને કહેવાની કે જે 4 ફકરા પૂછ્યા છે એમાંથી 2 ફકરા કોમ્પ્રિહેન્શનના છે, રાઈટ. એટલે આપણે અદાલતમાં કહીશું કે આને કોમ્પ્રિહેન્શન કહેવાય અને આને કોમ્પ્રિહેન્શન ના કહેવાય, રાઈટ. આ 2 જુદા પડે છે, રાઈટ. એટલે એ મુદ્દો આપણા માટે પ્લસ પોઈન્ટનો છે. બધી એંગલથી હું લગભગ અઠવાડિયાથી એની પાછળ જ છું અને મોટાભાગનો સમય છે હજુ મારે આ ડોક્યુમેન્ટ્સને બધું કલેક્ટ કરવામાં ચાલે છે. ઘણા બધા પુસ્તકો લગભગ 10-12 પુસ્તકોમાંથી મેં મેટર છે એ કલેક્ટ કરવાનું ચાલુ કરીશ. હા 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 ડાયરેક્ટલી તો ચા પાણી પીને ડાયરેક્ટ નથી ગયા, હા ભણીને જ ગયા હશે ને. તો આટલી બધી પરીક્ષા લેવામાં આવે છે તો દરેક પરીક્ષામાં આટલા બધા પ્રશ્નો ખોટા કેમ મૂકે છે લોકો? હા હવે નહીં, એનું કારણ એ છે, હું તમને કહું કે 2017માં 10મા ધોરણના પાઠ્યપુસ્તકમાં 300 ભૂલો હતી. અનુક્રમણિકામાં 3 ભૂલો હતી, ઉર્મી ગીત, ઉર્મી કાવ્ય અનુક્રમણિકામાં, રાઈટ. એટલે મેં પાઠ્યપુસ્તક મંડળનું ધ્યાન દોર્યું અને એ ભૂલો છે અમે સુધારી. 156 પાનાનું 10મા ધોરણનું એ પુસ્તક હતું તો 156 પાના ઉપર પાઠ્યપુસ્તકે મારી સહી લીધી હતી. કેટલા? 156 પાના ઉપર કે આ પ્રૂફ તમે જોયું છે. અને પછી અધવચ્ચે શિક્ષકોને મોકલી આપ્યું કે ફલાણા પાના ઉપર આટલી ભૂલો છે અને પછીથી એ સુધાર્યું. 9મા ધોરણનું જે પાઠ્યપુસ્તક એ વખતે હતું તો એમાં તો 3000 ભૂલો હતી. કેટલી? 3000 ભૂલો હતી. એટલે એમણે મને આ કામ સોંપ્યું કે તમે 9મા ધોરણનું પાઠ્યપુસ્તક છે એ પણ જોઈ લો, સુધારી લો. એટલે મેં એમને કહ્યું કે ભાઈ આટલી બધી ભૂલો છે તો તમે એના જે સંયોજક છે એને બોલાવો, એને શું જોયું આટલી બધી ભૂલો છે. તો સંયોજક એક પિંકીબેન રાવલ કરીને હતા, ગુજરાત કોલેજના ગુજરાતીના પ્રોફેસર, એ આવ્યા. મેં કહ્યું કે મેડમ આટલી બધી ભૂલો છે ને એ પુસ્તક છપાઈ ગયું, તમે જોયું નહીં? તો જાણે હું આરોપી હોઉં એવો મારી સાથે વ્યવહાર કરવાનું ચાલુ કર્યો, રાઈટ. એટલે મેં કહ્યું કે હું સ્વમાન હોય, સ્વમાનનો ભંગ થતો ત્યાં હું રહેતો નથી. તમારે સુધારવું સુધારો ને તો પડો ખાડામાં, રાઈટ. મેં છોડી દીધું. આજની તારીખમાં 9મા ધોરણની ગુજરાતીની ટેક્સ્ટ પાના નંબર 32 ઉપરનો ખોટો છે, હમણાં જ મેં વિડીયો એ કર્યો હતો. હવે અહીં
અત્યારે એને શું કહેવાય વ્યાકરણની ભાષામાં? ક્રિયા વિશેષણ. અહીં, અત્યારે, હમણાં એ શું કહેવાય? ક્રિયા વિશેષણ. એમાં સર્વનામ બતાવે છે. બીજું, જ્યારે, ત્યારે, જ્યાં, ત્યાં એને સંયોજક કહેવાય, એને એમાં સર્વનામ બતાવે છે. રાઈટ. પાછું એ જ વિગત પાના નંબર 163માં બીજો વ્યાકરણનો મુદ્દો છે, તેઓ પાછા એને સંયોજક બનાવે છે. 9મા ધોરણના જ પુસ્તકમાં એક પાના ઉપર સર્વનામ બતાવે છે, બીજી જગ્યાએ એને સંયોજક બતાવે છે. અને એનાથી વધારે વાત કહું, જે અત્યારે, હાલ, હમણાં જે ક્રિયા વિશેષણો ત્યાં છે એને સર્વનામ બતાવે છે, પણ 10મા ધોરણના પાઠ્યપુસ્તકમાં એને ક્રિયા વિશેષણ બતાવે છે. તમે 10મું ધોરણ બદલે જે સર્વનામ છે ક્રિયા વિશેષણ થઈ જાય એવું થોડું છે, રાઈટ. એટલે બધું આ બધું ચાલે. અને એનું એક જ કારણ એ છે કે આ જે સરકાર છે એ સરકારમાં વિદ્વાનો નહીં પણ રાગ દરબારી ગાતા હોય એમને બોલાવે છે. રાગ દરબાર એટલે હાજી સલામ કરતા હોય એવા લોકોને જ આ કામ એના જ કારણે. અને એટલા જ માટે 7 જોડણી કોષમાં પાના નંબર 400 ઉપર 16 ભૂલો છે. એક જ પાના ઉપર 16 ભૂલો છે, રાઈટ. હમણાં જ કોઈ ભંડારીને ત્યાં સોંપ્યું છે સુધારવાનું, એટલે મને વાત કરી. એટલે આ કારણસર આ પ્રકારે થતું હશે. છે કંઈ બીજું કંઈ પૂછવું હોય તો? હા, અને બીજું કે તમારે ફોટો પાડીને ગ્રુપમાં મૂકવો તો મૂકાય કે 200 જેટલા વિદ્યાર્થીઓ રજૂઆત માટે આવ્યા હતા અને હજુ પણ વિદ્યાર્થીઓ આમાં જોડાઈ રહ્યા છે, એટલે એક માહોલ જામે. બરાબર. એટલે એકાદ અઠવાડિયામાં પિટિશન આપણે નેક્સ્ટ વીકમાં તો પેલી કરી દઈશું. આજ અથવા કાલ આપણે બધા ડોક્યુમેન્ટ્સ, કારણ કે લખણ પટ્ટી બહુ છે, કારણ કે એ હા જે પરીક્ષાલક્ષી જે કેસીસ થાય છે એમાં ઘણા બધા લોકો પુરાવા લેવા મારી પાસે આવે છે, વકીલ પાસે નહીં, કારણ કે એમની જોડે કાયદાની વાત હોય. અને અહીંયા જે જીકે આ જે બીજા જે પ્રશ્નો છે એ માટે પુરાવા લેવા તો પાછા મારી જોડે આવે છે. એટલે પુરાવા આપણે એવા સજ્જડ ભેગા કરવા છે જેથી કરીને આપણને કોઈ અન્યાય ન થાય. પિન્ટુ, એમને પેલા ટેલિગ્રામના જે પરીક્ષાની તૈયારી કરતા હોય એમના માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં બધું મૂકીએ અને બધું ફ્રી છે. સોશિયલ મીડિયામાં જે મેટર મૂકું છું એનો 1 રૂપિયો ચાર્જ હું લેતો નથી. ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, બંધારણ ઘણું બધું મૂક્યું છે. જે તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓને કામમાં આવશે.